સૌપ્રથમ સભામાં મેં ઊભા થઈને એવું કીધું કે ભાઈ ગયા વખતે વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિના કારણે લોકોના નિર્દોષ 12 નાગરિકોના મૃત્યુ થયા, લોકોને કરોડોનું જાનમાલનું નુકસાન થયું, લોકોને આર્થિક નુકસાન થયું. હજી આ પરિસ્થિતિમાંથી લોકો બહાર નથી આવ્યા ત્યારે ચોમાસાની ઋતુ ફરી આવી ગઈ છે. આજ વડોદરા શહેર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વખતે આ કામગીરી કરીશું તો આવતા વખતે પૂર નહીં આવે. તો બસ મારો એ જ સવાલ હતો કે ભાઈ આ વખતે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે અને વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ? તમે જો કામગીરી કરી હોય તો એ કામગીરીની અમને માહિતી આપો. બસ આ પ્રશ્ન પૂછતા જ શાસક પક્ષના તમામ નેતાઓ ઉશ્કેરાયા અને માત્ર વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે કે ભાઈ આ વિરોધ પક્ષને અમે જવાબ આપીશું તો પકડાઈ જઈશું, કારણ કે એ લોકોની ચોરી પકડાઈ જશે. જે કામગીરી એ લોકોએ નથી કરી, અમને ખબર છે કે આ વખતે પણ આ લોકોએ માત્ર ને માત્ર વિશ્વામિત્રીના નામે ભ્રષ્ટાચાર જ કર્યો છે. અત્યારે વડોદરા શહેરમાં એટલા બધા પ્રાણ પ્રશ્નો છે કે વડોદરા શહેરના નાગરિકોને ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી. જ્યાં જ્યાં વડોદરા શહેરમાં રોડ તૂટી ગયા છે, ખાડા પડ્યા છે, ભૂવાઓ પડી ગયા છે, આ તમામ રજૂઆતો અમે નાગરિકો વતી કરતા હોય ત્યારે મેયરે અને શાસક પક્ષે સાંભળવું જોઈએ, એનું નિરાકરણ લાવવું જોઈએ. તો એકબીજાની જૂથબંધીના કારણે એ લોકોની અંદરની આંતરિક જૂથબંધીના કારણે વિરોધ પક્ષનો અવાજ દબાવી અને મેયરનું જે વર્તન હતું એ માત્ર ને માત્ર લોકશાહીની હત્યા છે. આ હિટલરશાહી વલણ ચલાવી લેવામાં નહીં આવે. નાગરિકો આનો જવાબ આપશે કે વડોદરા શહેરના નાગરિકો જે રીતે હેરાન થયા, ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને, ધારાસભ્યોને, મેયરને તમામનો હુરિયો લોકોએ બોલાવ્યો હતો, કારણ કે લોકો દુઃખી હતા, લોકો હેરાન હતા. લોકો એવું કહેતા હતા કે અહીંયા આ લોકોને નહીં ઘૂસવા દઈએ. તો શું વિરોધ પક્ષ તરીકે અમારી રજૂઆત આ લોકોએ ના સાંભળવી જોઈએ? અમે લોકો માટે રજૂઆત કરીએ છીએ અને સામાન્ય સભાએ રજૂઆતનું એક માધ્યમ હોય છે કે જેમાં મેયર અને કમિશનર રજૂઆત સાંભળી અને લોકોના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવે. પરંતુ આ જે ભ્રષ્ટાચારી નીતિ અને એમના જુઠ્ઠાણા પકડા ના જાય એના કારણે આ સભામાં વિરોધ પક્ષનો અવાજ દબાવવાની આ જે લોકશાહીની હત્યા છે અને એનો અમે વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં લોકોને જગાડીશું કે આ લોકોનું જે હિટલરશાહી વલણ છે એની સામે જાગો અને આવા લોકો કે જે વડોદરા શહેરના નાગરિકોના સુખાકારીની વિરુદ્ધમાં છે એવા લોકોને જવાબ આપો.